જેલ ખાતે એક કસ્ટોડિયલ ડેથનો બનાવ બનેલો છે, જે સંદર્ભે અત્રે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે એના ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં વિગત એ રીતેના છે. સદામ હુસૈન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયની કરીને એક પાકા કામના આરોપી જે હતા, જે ઉંમર વર્ષ 33 અને રહેવાસી મુસ્લિમ ફળિયા ધારાગીરી નવસારીના રહેવાસી છે, જેઓને નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2021માં આઈપીસી કલમ 363, 366, 376, 2JIN અને 376(3) એ ઉપરાંત પોક્સો કલમ 4, 5L અને 6 મુજબનો જે ગુનો નોંધાયો હતો, જેમાં કેસ ચાલી જવાથી નામદાર કોર્ટ દ્વારા તારીખ 5/6/2023ના રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા 30,000ના સજા ફરમાવેલ હતા. અને આ રીતે તેઓ પાકા કામના કેદી તરીકે તે તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા, જેઓને આજરોજ સવારે 11 વાગે જે કહેવાય કે એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતાં ફરજ પરના જે ડૉક્ટર શ્રી મનીષભાઈ હતા, તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના જાપ્તા સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા, જ્યાં કલાક 12:15 વાગે આજરોજ તેઓને ડૉક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા, જેથી તેના આગળની જે પણ ઇન્ક્વેસ્ટની કાર્યવાહી જે માનનીય શ્રી SDM સાહેબ અત્યારે હાજર છે તેઓના દ્વારા હમણાં કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે તે અમારા દ્વારા ચાલુમાં છે.